તમે બોલ્યા ને કે રામને ખબર હતી પરિણામ આ જ આવશે તો હરણની પાછળ દોડે, તો એ કેટેગરી તો કેટલી ઊંચી હોય કે પરિણામ ખબર હોય તો દોડવાનું. આ બધા દોડે જ છે ને, પરિણામ ખબર છે તોય. આ બધાના રામ રમવાના છે, આપણા બધાના તોય દોડીએ જ છે. આપણા બધાના રામ રમવાના જ છે બધા. એ કેટેગરી સમજવી ના, કેટેગરી નહીં, એ જ્ઞાને કરીને હતા, આપણું આપણા જ્ઞાને કરીને હોય. એમાં એ હું જ દોડે છે ખાલી, એ હું જ દોડે છે, બાકી તો પરિણામ મોકલી રહ્યા છે ને. આપણે એવું છે કે આ હનુમાનજીની આ રામની સીતા ગઈ ને ત્યારે હનુમાનજી પાસે ગયા હતા. હવે આપણી સીતા જાય ત્યારે હનુમાનજી ખોળી લેવા આપણે. શું છે? સીતા એટલે પ્રકૃતિ ને રામ એટલે પુરુષ. શું કીધું? સીતા એટલે પ્રકૃતિ અને રામ એટલે પુરુષ. એ પુરુષમાંથી જેટલા પ્રકૃતિ ભાવમાં પહેરી ગયા હોય એમાંથી બહાર કાઢવા માટે આપણે હનુમાનને ખોળી લેવા. શું કીધું? સમજાય છે ને? કારણ કે આ આખું જગત એમાં ફસાયું છે. શું છે? જગત એમાં ફસાયું છે, પ્રકૃતિમાં જ ફસાયું છે. પ્રકૃતિ એટલે સ્ત્રી અને પરમાત્મા એટલે પુરુષ. સમજાય છે? પોતે છે પુરુષ પણ પ્રકૃતિ ભાવમાં પહેરી ગયો છે, મોહને. બસ બોલો. હનુમાન કોને ગણવા? હે? હનુમાન? હા, એ કે હનુમાન કોને કહેવાય? જેને જ્ઞાનનું લાંબુ પૂછડું હોય ને, દેખી ના શકાય એવું જ્ઞાનનું લાંબુ પૂછડું હોય હનુમાન. દેખી ના શકાય છે તો અનુભવમાં આવે. બોલો બોલો બોલો. કે મિત્ર હોય, હું આપણે બધાને સમજાવીશ કે જો બેટા અમે બહુ દુઃખી થયા છીએ, આ બધું આમ છે તેમ છે, એ સાંભળે ખરું પણ બીજી ત્રીજી વાર કે તો બાબા તમે કર્યું અમે કરવાના છે, તમે હું કામ ચિંતા કરો આવી બધી. એટલે આ પરિણામ જ છે, નક્કી જ છે, છતાંય આપણને ખબર છે કે આ થવાનું છે, પણ એ કરીએ જ છીએ આપણે. એટલે આપણે જવાબ તો આપી જ દીધો ને એનો. એટલે પરિણામ જ છે. એટલે કહું છું ને કે પરિણામને કેટલા ડાયજેસ્ટ કરી શકીએ છીએ વિતરાગ ભાવે, એ જ આપણો પુરુષાર્થ છે. પરિણામને બદલવું એ પુરુષાર્થ નથી, એને બદલી શકાતું પણ નથી. એ ખાલી હવા ત્યાં મારવાના છે. પરિણામને ડાયજેસ્ટ કરી શકીએ વિતરાગ ભાવે, એ જ આપણો પુરુષાર્થ છે, એ જ જ્ઞાનનો પુરુષાર્થ છે. આમાં બીજો કોઈ ચમત્કાર કરવાનો નથી. અને ઘણા બધા મહાત્માઓને ઘણી બધી વાર પ્રશ્ન થાય, અમુક વ્યક્તિઓની પ્રકૃતિને કારણે પ્રશ્ન થાય, ત્યારે હું કહું ભાઈ, આ જો પ્રકૃતિની વિવિધતા ના હોય ને તો સંસાર ના હોય. શું કીધું? બધા એક જ પ્રકારના બીબા હોય તો પછી કર્મ શાના કહેવાય? એ બધાની પ્રકૃતિ ઊંચી નીચી, લાંબી ટૂંકી, વાંકી ચૂકી હોય જ. સમજાય છે? અને એ જીવનની વિવિધતા છે, અને લાઈવ સિરિયલ કહેવાય. શું કહેવાય? એ જોતા આવડવી જોઈએ વિતરાગ ભાવે. શું કીધું? અકર્તા ભાવે કે વિતરાગ ભાવે જોતા આવડવી જોઈએ, તો પેલી સિરિયલની જરૂર નથી. આ બધી સિરિયલ જ છે બધી. શું છે? એકવાર દાદા ભગવાને આપણા નટુ કાકા ખરા ને, એ નટુ કાકાને સ્વાભાવિક પ્રશ્નના જવાબમાં દાદાએ જવાબ આપ્યો હતો. અમે તે વખતે હતા, તે દાદાએ કીધું આ નાટકમાંથી શું સાર કાઢવાનો? એમ બધા મહાત્મા હોય ને, બધા એની ફરિયાદ કરે કે દાદા માંડ માંડ તમારી વિધિપતિ, હવે સત્સંગ શરૂ થવાનો હોય ત્યાં આ પાછા રાગડા તાણે છે. શું કીધું? એટલે પદ ગાતા હોય, બંધ થઈ જાય કે ગેરજીન ગાજે કે શું. એ નટુ કાકાને ના ગમે, પ્રકૃતિ એમની. એટલે દાદા કે છે આ નાટકમાં શું કામ ઊંડા ઉતરો છો? આ વિવિધતા ને વેરાયટી જોયા કરવાનું કે છે, મફત મળે છે ખાલી. શું કે છે? તો કે છે કે દાદા આ બધું નાટક છે. શું કે છે? આ તમે આ બધું કહો છો એ નાટક છે કે છે? આ સત્સંગ કરો છો, પ્રશ્ન પૂછો તો નાટક છે? તો દાદા કે ના ટકે બધું જ નાટક, ટકે નાટક ના કહેવાય. શું કીધું? ના ટકે બધું નાટક.
એક આત્મા જ એવો છે કે જે નાટક નથી, બાકી નાટક જ છે. ફાઇલ નંબર 1 નું નાટક, એમાં કેટલુંક ભજવવાનું હોય ને કેટલુંક જોવાનું હોય. શું કીધું? ના સમજાય? કેટલું ભજવવાનું હોય ને કેટલું જોવાનું હોય, પણ છે બે નાટક. શું છે? એટલે કે એમાં ઊંડા ના ઉતરવું, કે નટુભાઈ એમાં બહુ ઊંડા ના ઉતરવું કે છે. શું કે છે? આ નાટક જ છે. આમાં સાચું માનો એ જ ઉપાધિ છે. શું છે? કઈ સાચું માનવાની જરૂર નથી કે છે, જોયા કરો તમ તમારે. શું કે છે? જોવાની શક્તિ પાવરફુલ બનાવો વિતરાગ ભાવે, કરવાની શક્તિ પાવરફુલ ના બનાવો કે છે. શું કીધું? આ કરવા વાળા બધા ઉપર પહોંચી ગયા. શું કીધું? ખ્યાલ આવ્યો? કોઈની સ્વતંત્ર શક્તિ ચાલે જ નહીં. રાવણ ગમે એટલો રોફ મારે તોય ઉપર પહોંચી જાય, કોઈનું ના ચાલે. આ જગતને પાર પામી ગયેલા કોણ? આ જગતને પાર કોણ પામી ગયેલા? કે જે આ જગતમાં કશું જ કરી શકવાનું સ્વતંત્ર સામર્થ્ય ધરાવતા નથી, એવું જેને જ્ઞાન આત્મસાત થઈ ગયું એ આ જગતનો પાર પામી ગયેલા. જે કરવા ગયેલા ને એ કોઈ પામેલા નહીં. સમજાય છે? હું આમ કરું ને તેમ કરું ને કઈ કઈ કરી શકે એમ છે જ નહીં, તો પછી સમજાય છે? એટલે જ્ઞાની પુરુષે કીધું કે ખાલી અહંકાર કરે છે તું. શું કરે છે? તેનાથી કઈ થવાનું નથી. એટલે છેલ્લામાં છેલ્લી વાત કરી નાખે જ્ઞાની પુરુષ. શું કરે? એટલે આવી બધી વિવિધતાવાળી પ્રકૃતિઓ હોય અને ત્યાં જ જ્ઞાની પુરુષની વિતરાગતા ખુલ્લી થાય. શું થાય? એક જ પ્રકારના બીબા ઢાળ વ્યક્તિ હોય તો ત્યાં વિતરાગતા ખુલ્લી ના થાય. માણસો સહજ ને સરળ ભલે હોય, પણ જ્યારે ટિપિકલ સંજોગો આવે ત્યાં તો ટેસ્ટ થાય. શું થાય? અને ખરેખર જ્ઞાની પુરુષનું જ્ઞાન એ નિમિત્તે ખુલ્લું થવાનું હોય. એટલે ગઈકાલે આ ભાઈએ પ્રશ્ન હતો પૂછ્યો સ્ટાર્ટિંગમાં, એમને શું પૂછ્યું કે ક્ષમાપનાનું સમજાવો વિગતવાર. શું કીધું? તો છેલ્લે શું કીધું? આ બધા સંજોગોને તમે વિતરાગ ભાવે અકર્તા ભાવે જોયા, એ સાચી ક્ષમાપના આપણી. શું કીધું? હવે ક્ષમાપનાની કી પાઠ ભણવાની જરૂર છે? આને જોતા આવડે અકર્તા ભાવે નિર્દોષ ભાવે, એ જ સાચી ક્ષમાપના. હવે પેલો પ્રેક્ટિકલ પ્રશ્નો લેવા જઈએ તો થિયોરિટિકલ લેવા જઈએ શું થાય? એ બધું નોલેજમાં જાય. બધું શું જાય? એટલે જ્ઞાની પુરુષ વાસ્તવિકતામાં સાર ખોળે. અમારી દ્રષ્ટિ છે ને આ જગતમાં સંજોગોમાંથી જ્ઞાન ઉત્પન્ન કરે. શેમાંથી કરે? ચોપડીઓમાંથી નહીં. સમજાય છે? અમને આ બધી પ્રકૃતિ અલગ અલગ પ્રકારની દેખાય કરતા ત્યારે ખ્યાલ આવે કે આ તો બધા રમકડા છે. શું છે? આપણે પેલું આવતું હતું ને રાખના રમકડા. શું આવતું હતું? હા, તો આ બધા રમકડા જ છે, રાખના રમકડા જ છે. છેલ્લે રાખ જ થઈ જાય છે. ના સમજાયું? આ રમકડા રાખના જ બન્યા છે. શેના બન્યા છે? અને છેલ્લે થઈ જાય છે પાછી રાખ જ થઈ જાય છે. રાખમાં